નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ પ્રોપર, કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો જામનગર. મિત્રો, તો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણી આ જે વિડીયો મારફતે આપણી ચેનલ થકી બીજા મિત્રોને શેર કરે છે, બીજા મિત્રો આપણી ચેનલ થકી માહિતી મેળવે છે, સબસ્ક્રાઇબ કરે છે. તમામ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ આભાર. હજી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, જેથી કરીને વિડીયો મારફતે જે ખેડૂત લક્ષી જે સાચી માહિતી છે એ સમયે અને યોગ્ય જ્યારે જરૂરિયાત હોય એ મુજબની પહોંચતી રહે, એવા ઉદ્દેશથી આપણે જે વિડીયો બનાવતા હોઈએ છીએ. મિત્રો, તો આજે છે તારીખ 1/9/2024. મિત્રો, ગઈકાલે પણ આપણે કપાસના વિડીયો મૂક્યા હતા અને આજે પણ જે વરસાદના વધારે પડતા વરસાદમાં જે નુકસાની આવી છે એના વિશે જ વાત કરવાની છે. મિત્રો, તો જે મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે જોઈએ તો આજુબાજુના જે જામનગર છે, જુનાગઢ છે, દેવભૂમિ દ્વારકા છે, સુરેન્દ્રનગર છે, પોરબંદર છે, આ બાજુના ગોંડલ છે, આ બાજુના બધા વિસ્તારોની અંદર, બધા જિલ્લા તાલુકાઓની અંદર વ્યાપક પ્રમાણમાં નુકસાની આવી છે. જેમાં વાત કરીએ તો મરચીનો પાક, જે ગોંડલ બેલ્ટ જે રહ્યો, ગોંડલ એરિયાની અંદર વધારે પડતું મરચીનું વાવેતર થતું હોય છે. એ વિસ્તારમાં મરચીના પાકને પણ ક્યાંય ને ક્યાંય ખૂબ વધુ પડતું નુકસાન જોવા મળ્યું છે. કોબીજના પાકને છે, ત્યારબાદ આપણે જોઈએ શાકભાજીને લગતા કોઈ પણ પાકના જે વાવેતર કરતા હોય, સિટીની જે નજીકમાં જે લોકો શાકભાજીના વાવેતર કરતા હોય તે તમામ શાકભાજી બળી ગયા છે. મિત્રો, કપાસ છે, કપાસમાં પણ વ્યાપક નુકસાન છે, ડુંગળી છે. તો આ રીતે લગભગ મગફળી અને સોયાબીનને બાદ કરતા લગભગ પાકની અંદર વરસાદના જે પાણીના કારણે, જે અતિશય વરસાદ પડવાના કારણે જે નુકસાની આવી છે મિત્રો, લગભગ તમામ પાકની અંદર વધારે પડતી નુકસાની ક્યાંય ને ક્યાંય જોવા મળી રહી છે. મિત્રો, તો અત્યારે ઓલ ઓવર જોવા જઈએ તો મરચીના પાકમાં જે વરસાદ પાણીના કારણે જે પાક બળી ગયા છે એ કોઈ જગ્યાએ સુધારવાના ચાન્સીસ દેખાતા નથી. મિત્રો, મરચી છે, કોબી છે, આ બધું સુધારવું ખૂબ અશક્ય છે, શક્યતા જ નથી એની અંદર. કેમ કે એની હજી હાઈટ, એટલો સમયગાળો નથી થયો તો છોડ નાનો હોય છે, એની અવસ્થા નથી થઈ, એના કારણે છોડની સહન શક્તિ એટલી હોતી નથી કે જેના કારણે એક આટલી બધી પરિસ્થિતિમાં વાતાવરણમાં ટકી શકે. જેથી કરીને નમ્ર વિનંતી છે ખેડૂત મિત્રો કે નથી સુધરે એમ એને સુધારવાની વધારે પડતી કોશિશ ન કરશો, વધારાના ખર્ચા ન કરશો. કેમ કે એ જે મરચી છે, કોબીજ છે, એક સંવેદનશીલ પાકમાં ગણતરી કરી શકીએ આપણે, એ રીતના પાકમાં ગણતરી થાય છે. એની ડુંગળી છે, આ બધા પાકને સુધારવા ખૂબ મુશ્કેલ હોય છે. સુધારવાની એક જ અત્યારે આશા આપણે રાખી શકીએ કે કપાસમાં ક્યાંય ને ક્યાંય કુદરતી રીતે છેલ્લા જે 2 દિવસ થયા થોડા જાજો સુધારો દિવસે ને દિવસે દેખાઈ રહ્યો છે. કાલે થોડોક સુધારા ઉપર હતો, હજી આજે થોડોક સુધારા ઉપર છે. તો કપાસના પાકની અંદર ક્યાંય ને ક્યાંય જો કુદરતી સુધારો જોવા મળે તો અને તો જ એમાં થોડીક ટ્રીટમેન્ટ કરજો, તો જ એમાં કોઈ પણ તમે ખર્ચો ચાલુ કરજો. બાકી અત્યારે તમે પાલર પાણી, પિયત આપવાની વ્યવસ્થા કરજો. કોઈ રોગ નથી, કોઈ ફૂગ નથી, કોઈ બીજી તકલીફ નથી, તો તમે દવા દ્વારા કે કોઈ પણ બીજું વસ્તુ નાખવાથી શેનું એમાં તમને રિઝલ્ટ મળી જવાનું છે? કોઈ ફરક નથી પડવાનો મિત્રો, કોઈ રોગ જ નથી. આ એક કુદરતી અકસ્માત છે, કુદરતી એક એક્સિડન્ટ કહી શકાય, એ પ્રકારની અત્યારે પરિસ્થિતિ સર્જાણી છે. મિત્રો, તો કપાસમાં ક્યાંય ને ક્યાંય અત્યારે સુધારા જોવા મળી રહ્યા છે. તો જે લોકોને સુધારા દેખાતા હોય એને જ તમારે, હું તમને એમ કહું કે જમીનની અંદર એમોનિયા ખાતર આપજો. એમોનિયા સાથે સાફ પાવડર અથવા સાફી લાઈઝર, બે UPL નું જ આવે છે, સેમ ટેકનિકલ આવે છે. આ વસ્તુ તમે વાપરી અને એને ક્યાંય સુધારવાની કોશિશ કરજો. બાકી જેમાં સુધારા નથી એવા 50% ઉપર જે છોડ કે કપાસ ડેમેજ છે, તો એમાં અત્યારે કોઈ જાતના ખર્ચા કરશો નહીં. મિત્રો, હજી 2 દિવસ કે 3 દિવસ રાહ જોવાની છે આપણે. એની અંદર તમે દવા નાખશો કે ખાતર નાખશો કે હું તમને એમ કહીશ કે આ વસ્તુ વાપરી દો, કે કોઈ કંપની વાળા એવું કહેશે કે તમે મારી આ વસ્તુ વાપરી દો, ગેરંટી તમારું સુધરી જશે. આ કુદરતી વસ્તુ છે, કોઈ દવાથી, કેમ કે એમાં કોઈ રોગ નથી, કોઈ બીજી તકલીફ નથી, તો દવા ખાતરથી કઈ સુધરવાનું નથી. મિત્રો, ક્યાંય ને ક્યાંય તમને એમાં સુધારો દેખાતો હોય, ક્યાંય ને ક્યાંય એમાં નવું કપૂર ચાલુ થાય, એમાં જીવિત થઈ શકે એવી પરિસ્થિતિ દેખાતી હોય તો તમે ચોક્કસથી તમે એમાં પોષણ આપી શકો છો, કોઈ ફૂગનાશક આપી શકો છો. પણ એ સુધારો કુદરતી રીતે જોવા મળે તો જ ક્યાંય ને ક્યાંય તમારે ખર્ચો કરવાનો છે. બાકી મિત્રો, તમે, હું એમ કહી દઉં કે ભાઈ આ 5 પ્રોડક્ટ આ વાપરી દો, કે 2 લીટર આ નાખી દો, 3 લીટર આ નાખી દો, આટલી થેલી આ વસ્તુ વાપરી દો, તો આવું તમારે કાંઈ અત્યારે બીજો ખોટા આડા ખર્ચા કરવાના નથી. મિત્રો,
કેમ કે પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જેમાં સુધારો આવશે એટલો જ આવશે, બાકી હવે વધારે રિકવરી આવે એવી મને શક્યતા દેખાતી નથી. ડુંગળીનો પાક હોય કે કપાસનો પાક હોય કે બીજા, ડુંગળીમાં પણ હવે બાફિયાના રોગ શરૂ થઈ જશે, સુકારાના પ્રશ્નો જોવા મળશે, પીળાશ અતિશય દેખાઈ ગઈ, તો ડુંગળીમાં પણ લિમિટેડ ખર્ચો કરજો. ભાવની આશાએ કે જલ્દી સુધારી લેવાની આશાએ કોઈ પણ ઉતાવળિયા નિર્ણય લઈને આડેધડ ખર્ચા કરવાનું ટાળજો મિત્રો. નોર્મલ તમે એમાં ફંગીસાઇડ અત્યારે રીડોમિલ ગોલ્ડ છે કે 19-19 કે 28-28 આવો છંટકાવ કરી અને તમે એક વખત એને ટ્રાય કરી લેજો, પિયત આપી લેજો, 4-5 દિવસે તમને ક્યાંય ને ક્યાંય એમાં સુધારો જોવા મળે તો જ આગળ ખર્ચા કરજો. બાકી આ કપાસ છે, ડુંગળી છે, મરચી છે, આવા પાકમાં બીજા કોઈ નવેસરથી ખર્ચા કરશો નહીં મિત્રો. ખેડૂત મિત્રોને પણ અંગત એવી ભલામણ છે કે ક્યાંય ને ક્યાંય હજી ખર્ચો આમાં વધારે ઊંડા ઉતરી જાય ને પછી આપણે પાક કાઢીને નાખી દેવો પડે, આવી પરિસ્થિતિ સર્જાય એવું કોઈ કામ કરશો નહીં. અને દુકાનદારને પણ નમ્ર વિનંતી છે કે આજે હું એક ખેડૂત પુત્ર છું, મારા પપ્પા અત્યારે આખો દિવસ હજી વાડીની અંદર કામ કરે છે, એટલે આ વેદના એક ખેડૂત પુત્ર જ સમજી શકે. આ કોઈ વેચવા વાળા કે કોઈ કંપની વાળાને આ પરિસ્થિતિની કે કોઈ મીડિયા વાળાને કે કોઈ સરકારને આ પરિસ્થિતિ સમજાય નહીં. આ વેદના એક માત્ર ખેડૂત સમજી શકે મિત્રો. તો માટે મારે ખેડૂતોને વિનંતી છે કે અત્યારે ખર્ચા કરવાનું ટાળજો અને દુકાનદારને પણ વિનંતી છે કે ક્યાંય ને ક્યાંય તમને સુધારો દેખાતો હોય તમે રૂબરૂ વિઝિટ કરજો અને તમને એમાં ચોક્કસથી જણાતું હોય કે ભાઈ આ ખેડૂતને આમાંથી સુધારો થઈ શકે એમ છે તો જ ખર્ચો કરાવજો મિત્રો. કેમ કે ખોટા ખર્ચા ચડી જાય અને પાછળથી પછી એને કાંઈ એમાં રિઝલ્ટ, આમાં કોઈ રોગ નથી એટલે કોઈ દવાથી કે બીજા રિઝલ્ટ નથી મળવાના, પણ તમે પોષણ આપશો એની અંદર ક્યાંય ને ક્યાંય સુધરતું હશે, પોષણ આપશો તો એ થોડુંક સુધારવામાં ઝડપી પ્રક્રિયા થશે. બાકી કુદરતી જે સુધરશે ને કુદરતી જેમાં રિકવરી આવશે ને ત્યાર પછી જ આપણે કંઈક આગળ પગલા લેવાના છે. અત્યારે જે સુકાયેલી પરિસ્થિતિ છે, જે સુકાતું હોય એમાં તમે કોઈ પણ તમે ડ્રિન્ચિંગ કરશો કે કોઈ પણ દવા નાખશો, ખાતર નાખશો તો બીજા મને ખબર છે ત્યાં સુધી એમાં કઈ નવા સુધારા જોવા મળશે નહીં મિત્રો. તો જ્યાં અત્યારે ખેડૂતના હિતની વાત આવે ત્યાં તમામ મિત્રોને એવું મારે ભલામણ છે કે ખેડૂતના હિતમાં તમે નિર્ણય લેજો, ખેડૂતને ઓછો ખર્ચો થાય અને ક્યાંય ને ક્યાંય સુધારા તરફ તમે એને પ્રયત્ન કરાવજો. ન સુધરે એમ હોય તો પ્રેમથી ના પાડી દેજો કે તમે આમાં ખર્ચો રહેવા દો, ખોટા ખર્ચા ન કરાવતા. બાકી અત્યારે ઓલ ઓવર જોઈએ તો ટોટલી કંપની પોતાની 2-3 પ્રોડક્ટ લઈને નીકળી ગઈ છે. દુકાનદારને ભલામણ કરે છે કે તમે અમારી આ 3 પ્રોડક્ટ દઈ દો, કપાસ સુધરી જશે, તમે અમારી આ 3 પ્રોડક્ટ આપી દો, મરચી સુધરી જશે. આપણે એ વસ્તુમાં વિશ્વાસ કરતા નથી અને દુકાનદારને પણ ન કરવો અને કંપનીને પણ 2 હાથ જોડીને ભલામણ છે કે અત્યારે જે પરિસ્થિતિ છે ખેડૂતને પોતાની રીતે સ્થિર થવા દો, એને સમજવાની એને કોશિશ કરવા દો. તમે સુધારી શકતા હોય તો ખેડૂતની રૂબરૂ વાડીએ જઈને સુધારી આવો, હું તમને ગેરંટી આપું છું. જાઓ, તમારા એના ખેડૂત ડબલ પૈસા આપી દેશે તમને. નથી જે વસ્તુ પરિસ્થિતિ સુધરે એમ એને તમે ખેડૂતોને કે દુકાનદારને ખોટા રસ્તે ચડાવી અને ખોટા ખર્ચા તરફ ખેડૂતો વળે એવા પ્રયત્ન ન કરશો એવી મારી ભલામણ છે. અને ખેડૂતોને પણ એક નમ્ર વિનંતી છે કે અત્યારે થોડીક શાંતિ રાખજો. કોઈ ખોટા ઉતાવળિયા નિર્ણય લઈને કપાસ કાઢી નાખો, મરચી કાઢી નાખો, બીજું વાવેતર કરી લે, ત્રીજું વાવેતર કરી લે, કાંઈ ઉતાવળ કરશો નહીં મિત્રો. 4-5 દિવસ પરિસ્થિતિ જોજો, કુદરતી રીતે જો ક્યાંય ને ક્યાંય સુધાર આવે ત્યાર પછી જ બધા નિર્ણય લેજો, ડિસિઝન લેજો. ઉતાવળિયા નિર્ણય પાક બીજો વાવેતર કરી અને ક્યાંય ને ક્યાંય ઉત્પાદન લઈ લેવું એ વસ્તુ શક્ય નથી. હજી વરસાદી સિસ્ટમ આગળ આગાહીઓ કન્ટિન્યુ ચાલુ છે. 3 થી લગાડીને 10 તારીખ સુધીની નવી આગાહી પણ આવી ગઈ છે. તો કાંઈ ઉતાવળ કરતા નહીં, કાંઈ ખર્ચો કરતા નહીં, શાંતિથી કુદરતને જે આપવું હશે ને કુદરતી રીતે એમાં ક્યાંય ને ક્યાંય સુધારો તમને જોવા મળે તો અને તો જ પ્રયત્ન કરી અને મિત્રો ખેડૂતોને જ્યાં ફાયદો થાય એવા પ્રયત્નો કરજો મિત્રો. મારી એવી ભલામણ છે દુકાનદારોને કે એમાં એવા પ્રયત્નો કરજો અને ખેડૂતોને એવી ભલામણ છે કે આપણે ક્યાંય ને ક્યાંય આમાં તમને સુધારો જ જોવા મળતો હોય તો જ ખર્ચો કરજો, નહીતર એકદમ નિરાત રાખજો. કોઈ ઉતાવળ કરતા નહીં, કોઈ ઉતાવળિયા નિર્ણયથી 10-15 હજારનો ડોઝ લઈ અને છાંટી દેવાનું કોઈ એવી ઉતાવળ ન કરશો મિત્રો. કેમ કે આમાં મને પરિસ્થિતિ નથી ક્યાંય સુધરેલી દેખાતી. હું જેટલા મિત્રોના ફોન આવે છે ને બધાને એક જ રાહ આપું છું કે તમે 3-4 દિવસ શાંતિ જાળવો. તમને એમાં અંદરથી દેખાવા માંડે ખેતરમાંથી ભાઈ મારા કપાસમાં 60% રિકવરી છે તો તમે એમાં કઈક બીજો નવો ખર્ચો કરો, નવું ખાતર આપો. બાકી જ્યાં પરિસ્થિતિ હજી સુધરવામાં જ નથી એમાં ખર્ચો કરવાથી કાંઈ રિઝલ્ટ મળવાનું નથી. ઉલટાના ખર્ચા ચડી જવાના છે અને 1% ફાયદો નથી તમને મળવાનો, નથી મને મળવાનો. તો એક ખેડૂત પુત્ર તરીકે મારે તમને ભલામણ છે મિત્રો કે તમે ન જોતા ન ખર્ચા ન કરજો. આજે મારે પણ કપાસનું વાવેતર છે, મને પરિસ્થિતિની ખબર છે. હું ખેડૂત છું, મારા પપ્પા ખેતી કરે છે.
ખેતીના મેં તમામ કામ કરેલા છે, એટલે ખેતીની પરિસ્થિતિની, ખેડૂતની વેદનાની, તકલીફની હું સારી રીતે એની મને પરખ છે. તો એટલા માટે હું ભલામણ કરું છું કે ન જોતી કે ન વસ્તુની જરૂરિયાત છે ત્યાં સુધી કોઈ જાતના ખર્ચા ન કરજો. 2-3 દિવસ નિરાત રાખજો. તમે પરિસ્થિતિ જોઈ સુધરે તો ચોક્કસથી એમાં તમે ટ્રીટમેન્ટ કરજો. એવું નથી કહેતા કે ભાઈ તમે એને પડતું જ મૂકી દેજો, પણ તમને ક્યાંય ને ક્યાંય 60% વધારે સુધારો જોવા મળે તમારા પાકની અંદર. પછી મરચી હોય, કપાસ હોય કે શાકભાજી હોય કે પછી ડુંગળી હોય, તો જ ખર્ચા તરફ આગળ હાલજો. બાકી ખર્ચામાં ડૂબી જશો, ઉત્પાદન ક્યાંય ને ક્યાંય મળશે નહીં, ને પછી તમારે કપાસ કાઢી અને ગમે પાક કાઢીને બીજું વાવેતર કરવું પડે તો એ ખર્ચા ક્યાંય ને ક્યાંય ડબલ થઈ જશે, વધી જશે, અને કોઈ જાતના ઉત્પાદન મળશે નહીં. એટલે ઉતાવળિયા નિર્ણય લઈને અત્યારે ઘણા બધા કપાસો કાઢવા માંડ્યા છે, નવા વાવેતર તરફ આગળ વધી રહ્યા છે. તો મિત્રોને ભલામણ છે કે કાંઈ એવી ઉતાવળ ન કરો. કુદરતને જે દેવું હશે તે તમને જરૂરથી ચોક્કસથી તમને એમાં ક્યાંય ને ક્યાંય તમને રસ્તો બતાવશે કે ભાઈ આ સુધારા ઉપર છે, તો તમે હવે આમાં ટ્રીટમેન્ટ કરો. હવે આમાં નવું શું કરવું એ 2-3 દિવસ કે 4 દિવસ હજી તમને નમ્ર વિનંતી છે કે તમે રાહ જોજો, ખોટી ઉતાવળ ન કરશો. મિત્રો આગળથી જે પરિસ્થિતિ સુધારા ઉપર હશે કે કાંઈ જે નિર્ણય ફેરફાર કરવાનો હશે તો એના વિશે આપણે ચોક્કસથી વિડીયોમાં માહિતી આપશું. અત્યારે મિત્રો આટલું જ કે ખેડૂત લક્ષી, ખેડૂતના હિતની વાત હોય ત્યાં ખેડૂત તરફ જ આપણે નિર્ણય લેતા હોય છે, એના તરફ જ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ. મિત્રો તો તમામ મિત્રોને ભલામણ કે પોતાની રીતે જે જરૂરિયાત ન લાગે, વધારે પડતા ખર્ચા ન થાય એવી તમે પોતે નિર્ણય લઈ અને ચોક્કસથી આમાં તમે ક્યાંય ને ક્યાંય ખર્ચો બચે અને ઉત્પાદન તો નથી જ મળવાના, આમાં ઘટી જ ગયા છે એવું ગણીને તમે હાલો. તો ખોટા ખર્ચા તરફ આગળ ન વધો એવી નમ્ર વિનંતી છે. આપણે આગળનો વિડીયો મગફળીનો બનાવવાનો છે મિત્રો. તો મગફળીના પાક ક્યાંય ને ક્યાંય સારા છે, તો એમાં શું ટ્રીટમેન્ટ કરવી, એમાં શું કાળજી લેવી, એના વિશે આપણે ચોક્કસથી માહિતી આપશું. અત્યારે રજા આપશો મિત્રો. જય જવાન, જય કિસાન.